તાપીમાં તાલુકા પ્રમુખની નિમણૂક કરવામાં આવી. નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયતમાં કરાઈ નિમણૂક. નિઝર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સુમિત્રાબેન પ્રીતમભાઈ નાઈકને નિમણૂક કરવામાં આવ્યા. સાથે જ ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ એમુભાઈ પાડવીને નિમણૂક કરાયા. અંત ઘડીને નિઝર પ્રમુખને અપક્ષ ઉમેદવારે ટેકો આપીને તાલુકા પ્રમુખ જાહેર કરાયા. કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રજલાબેન રાજુભાઈ પાડવીને નિમણૂક કરાયા. સાથે જ ઉપપ્રમુખ તરીકે કૃષ્ણભાઈ ગણપતભાઈની નિમણૂક કરાઈ. તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના વિજેતા ઉમેદવારોની નિમણૂક. સર્વર પાડવી, તાપી. આજે તાપી જિલ્લામાં આવનારી તાલુકા પંચાયત અને એમની જે મંડળ એમની ચૂંટણી હતી એમાં સમગ્ર જિલ્લામાં એમાં ખાસ કરીને મારા મત વિસ્તારમાં સોનગઢ તાલુકો, ઉચ્છલ તાલુકો, નિઝર તાલુકો અને કુકરમુંડા તાલુકો, ચારે ચાર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના અમારા તાલુકા પંચાયતમાં જે વિજેતા થયા છે એમાંથી અમારા પ્રમુખ, ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી. અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે કામગીરી કરે છે ને ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જે રીતે ગુજરાતમાં વિકાસને વેગ આપી રહ્યા છે એમના લીધે આ વિકાસના કામોના લીધે સમગ્ર તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા અને ફરીથી અમારી તાલુકા પંચાયતોમાં અમારી સત્તા અમને જનતાએ આપી છે. એટલે આવનાર દિવસોમાં જે પણ કંઈ વિકાસના કામો થશે એ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો થકી થશે. અને આ જે નિમણૂક થઈ છે તે આગામી દિવસોમાં દરેક ગામ અને અમારા જે મતદારો છે ત્યાં સુધી તમામ પ્રકારની યોજનાઓનો લાભ મળે, બીજા વિકાસના કામો થાય એના માટે અમે સતત પ્રયત્નો કરીશું. અને જ્યાં રાજ્ય સરકારને પણ રાજ્ય સરકાર દ્વારા જે કામો કરવામાં આવે છે એમાં પણ ત્યાં કંઈ રજૂઆત કરવાની આવશે તો ત્યાંથી પણ અમે કામો મંજૂર કરાવીને આગામી દિવસોમાં અમારા સમગ્ર નિઝર મત વિસ્તારમાં વિકાસના કામો જે બાકી છે એ પણ પૂર્ણ કરીશું.